કચ્છની ધરા વર્ષોથી સૂકીભટ પડી છે. આ તો સારું છે માં નર્મદા ત્યાં પહોંચીને તેના સંતાનોની તરસ છુપાવે છે. નહીતર કચ્છના ગામડા ખાલી થવાની કહાનીઓ કોઈ નવી નથી. દર વર્ષે ગુજરાતના હજારો ગામડામાં આવતા કચ્છી માલધારીઓ આ ગામડાઓના મહેમાન તો હતા જ, પણ એમની આંખથી એ દુઃખ છલકાતું રહ્યું જે આપણે કદાચ જોઈ નહોતા શક્યા ક્યારેય. એ દુઃખ હતું વતન છોડવાનું દુઃખ, પોતાના ઢોર ઢાંખર વેચીને જીવતું રહેવાનું દુઃખ. કુદરતે કચ્છને જેટલી સુંદરતા આપી છે એની સામે એટલી જ વિષમતાઓ પણ આપી છે. અનિયમિત વરસાદ અને ચારેય બાજુ ખારો પાટ. આની વચ્ચે પણ કચ્છડો પોતાના મનોબળના આધારે હંમેશાથી ખીલતો રહ્યો અને રણને તોરણ બનાવીને જીવનનો ઉત્સવ ઉજવતો રહ્યો છે. આ ઉત્સવ હવે બમણો કે 3 ગણો થવા જઈ રહ્યો છે. હવે કચ્છની આ ધરા પર એક મહાસંકલ્પ યજ્ઞ થયો. સંકલ્પ કોનો? ખમતીધર કચ્છીઓનો. અને સંકલ્પ શું? હવે ભૂખીને તરસી નહીં રહેવા દઈએ. આજના સમયમાં કચ્છની ભૂખી નદી માત્ર ચોમાસા પૂરતી જ જીવતી થાય છે. ચોમાસાના સમયમાં નખત્રાણાના અંગિયા ગામથી શરૂ થઈને લગભગ 28 કિલોમીટર પોતાના વહેણમાં આ નદી અનેક ગામડાઓમાં જીવન વહેડાવતી જાય છે અને પછી રણ થઈ જાય છે. ભૂખી ડેમ બાંધીને પણ આપણે પ્રયત્ન કરી જોયો કે આ નદી સુકાઈ ન જાય. પણ અગાઉ કહ્યું ને, કુદરતે કચ્છને જેટલી સુંદરતા આપી છે એટલી જ વિષમતા પણ. પરંતુ હવે આપણે સંકલ્પ લીધો છે કે ભૂખી નદીને પુનર્જીવિત કરીને રહીશું. 13 ડિસેમ્બરનો એ દિવસ હતો જ્યારે આ સૌના સંકલ્પના પાયાના પથ્થર નખાયા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની હાજરીમાં. જળ સંચય એ આજની જરૂરિયાત છે અને એમાં કચ્છ એ કદાચ આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત વિસ્તાર તરીકે એને લઈ શકાય. એ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદાના નીર કચ્છ સુધી લાવ્યા એટલે પાણીની કિલ્લત શું હોય છે એ કદાચ આજનો યુવાન અથવા તો આજના જે બાળકો છે એમને ખબર નથી. પણ જે હમણાં સંજયભાઈએ કહ્યું ને કે પાણીના કારણે એમના દાદાએ કચ્છ છોડીને મુંબઈ જવું પડ્યું હતું. પોતાનું વતન છોડીને જવું એ કોઈને ગમતું નથી, પરંતુ પાણી નહીં હોવાને કારણે માનવ તો ખરા જ પણ પશુધન પણ ખૂબ મોટા પ્રમાણમાં કચ્છમાંથી જે તે વખતે હિજરત કરી ગયું હતું. આજે પાણી વગરના પ્રદેશમાંથી ગયેલા પાણીદાર લોકોએ આખા દેશમાં કચ્છનું પાણી બતાવ્યું છે. સૌથી પહેલા સમજીએ કે માત્ર ભૂખી જ નહીં, કોઈ પણ નદીનું પુનરુત્થાન શા માટે જરૂરી અને અનિવાર્ય બન્યું છે. જવાબ છે કે જળ સંકટ એ હવે માત્ર કોઈ એક વિસ્તારનો પ્રશ્ન નથી રહ્યો. આ પ્રશ્ન આખી પૃથ્વીનો થઈ ગયો છે અને નદીઓને ફરી જીવતી અને ફરી વહેતી નહીં કરીએ તો ભવિષ્યની કલ્પના જ કંપાવી દે એવી છે. એટલે હવે તો આ પ્રશ્ન માણસ જાતના અસ્તિત્વ પરનું પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું છે. ભૂખી નદી પણ સુકાઈ જાય છે તો પાછળ વધે છે ખાલી ઉજ્જડ જમીન, આજીવિકા અને નૂર વિનાના જીવન અને પોતાના મૂળથી સમૂળગા ઉખડી જવાના દુઃખથી છલકાઈ જતી આંખો. ભૂગર્ભ જળ પણ અખૂટ નથી. એટલે કચ્છ જેવા વિસ્તારમાં તો હવે ભૂગર્ભ જળ છે જ નહીં એમ કહીએ તો પણ અતિશયોક્તિ ન લાગે એવી સ્થિતિ આવી ગઈ હતી. એમાંય દરિયાનો ખારો પાટ દિવસે ને દિવસે વધુ અંદર આવતો જાય એટલે જે થોડું ઘણું પાણી પણ બચ્યું હશે એ પણ કોઈ કામનું ના રહે. એટલે હવે કચ્છને જીવાડવું હોય તો ભૂખીને ફરીથી વહેતી કરવી પડે. એના પેટાળમાં મીઠા પાણી ભરી દેવા એ જ એકમાત્ર રસ્તો છે. આ ભગીરથ કાર્ય માટે જનભાગીદારીથી જળ સંચયને સાર્થક બનાવવાનું છે. અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. સરકારનું પણ આ કામ પર ફૂલ ફોકસ છે અને જળ સંચયના થતા દરેક કામને સરકાર સપોર્ટ કરી રહી છે. આ નવસર્જનમાં સરકારની સાથે એક એક વ્યક્તિ જોડાઈને ભૂખીને પુનર્જીવિત કરવા માટે આગળ આવી રહ્યા છે. લોકો તો જોડાયા. હવે સમજીએ કે નદી પુનર્જીવિત થશે કેવી રીતે. તો સૌથી પહેલા નદીના કિનારા અને પટને સાફ કરાશે. એ પછી એના કુદરતી વેણનો સાચો રસ્તો શોધીને એને પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. નદી સાથે જોડાયેલા દરેક જળ સ્ત્રોતની સફાઈ કરીને ફરી નદી સાથે જોડવામાં આવશે. કાંપને દૂર કરીને ખેતરમાં ફળદ્રુપતા વધારવા માટે ખેડૂતોને આપી દેવાય. એટલે એક રીતે નદીના કાંપથી ખેડૂતની તરસ પણ સંતોષાય. કચ્છમાં ગરમી વધારે હોવાથી બાષ્પીભવન પણ ખૂબ વધારે થાય છે. એ સ્થિતિમાં પાણીને નદીની સપાટી પર વધારે રાખવાને બદલે પૃથ્વીના પેટાળમાં આ ધરતીના ગર્ભમાં છેક મોકલીશું
અને એ માટે નવા રિચાર્જ બોરવેલ નેટવર્કનું નિર્માણ થાય. વરસાદનું પાણી પણ પેટાળમાં નેટવર્ક થકી છેક અંદર સુધી પહોંચતું થશે અને એટલે એનો પ્રભાવ એ પણ પડશે કે મીઠું પાણી ભૂગર્ભમાં જઈને ખારા પાણીને દરિયા બાજુ પાછું ધકેલશે. આને કહેવાય રિડ્યુસ, રીયુઝ, રિચાર્જ અને રિસાયકલનો મંત્ર. એટલે નદી જેટલી જમીનના પટ પર વહેતી હશે એના કરતાં અનેક ગણો પ્રવાહ નદીના પટની નીચે ભૂગર્ભમાં હશે. અને એ પ્રવાહ ખારો નહીં હોય, મીઠો હશે, જમીનને ફરી જીવતી કરનારો હશે, ખેતરોને ફરી લીલાછમ કરનારો હશે. એટલે ભૂખી જો જીવતી થાય તો ખાલી પાણી દેખાશે એવું નહીં. ભૂખી જીવતી થશે તો ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, પીવાના પાણીની ગુણવત્તા સુધરે, ખેતીમાં સ્થિરતા આવે અને ખેડૂતો વિવિધ પાક લઈ શકે. જળસ્ત્રોતમાંથી મળેલા કાંપમાંથી ખેતરની ફળદ્રુપતા વધે, ગૌચર સુધરે અને એટલે જ પશુધન ફરી સમૃદ્ધ બને. એટલે જે માલધારીઓ પોતાના ગામ છોડીને પશુઓને વેચવા માટે ગામડાઓમાં દેખાય છે એમની આંખોમાં જોશો તો થોડી રાહત દેખાશે. આ કોઈ નદી, તળાવ કે નાનકડા જળસ્ત્રોતને પુનર્જીવન નથી મળતું, આખી માનવતાને પુનર્જીવન મળે છે. 13 ડિસેમ્બરે ગાંધીધામમાં માનવતાના અસ્તિત્વ માટેનો આ ઉત્સવ યોજાયો અને કચ્છીઓ પૂરા ઉત્સાહથી આ ઉત્સવમાં જોડાયા. કેમ કે હવે પ્રશ્ન આવનારી પેઢીઓનો પણ નથી રહ્યો, આ તો હવે આપણી પોતાની પેઢી પર આવેલો સવાલ છે અને એનો એકમાત્ર જવાબ છે જનભાગીદારીથી જળ સંચય.